સુરતથી સમાચાર મળી રહ્યા છે। રાંધણ ગેસની અછતથી લોકો પરેશાન થઈ ગયા છે। ગેસ એજન્સીઓ પર લોકોની લાઈનો લાગી છે। સુરતમાં ઓનલાઈન એલપીજી ગેસ બુકિંગ બંધ કરવામાં આવ્યું છે। ઓનલાઈન બુકિંગ બાદ ડિલિવરી ન થતી હોવાનો પણ આરોપ લાગી રહ્યો છે। સરકારે તારીખમાં ફેરફાર કરતા લોકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળે છે। આ ગેસનો પુરવઠો યોગ્ય રીતે મળી રહે તેવી માંગ લોકો દ્વારા કરાઈ। એક તરફ મિડલ ઈસ્ટમાં યુદ્ધની પરિસ્થિતિ છે। ખાડી દેશોએ ઓઇલનું ઉત્પાદન ઘટાડી દીધું છે। હોર્મુઝ સ્ટ્રેટ બંધ છે ઘણા ખરા દેશો માટે, અને બીજી બાજુ હંગેરી જેવા દેશોએ એક્સપોર્ટ પણ અત્યારે ઘટાડી દીધું છે। અને એવા સમયમાં વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચ્યા છે। ઓઇલની અછત છે, ગેસની અછતના અહેવાલો આવ્યા હતા। સરકાર આ બાબતે એક્શનમાં આવી। કેન્દ્ર સરકારે એસ્મા લાગુ કર્યો। ગેસ અને તેલની સંગ્રહખોરી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, અને આ સાથે ઘરેલુ ઉપયોગ માટે પ્રાથમિકતા સરકાર દ્વારા આપવામાં આવી છે। પરંતુ આ બધાની વચ્ચે ગેસ એજન્સીની બહાર લોકો લાઈનો લગાવીને ઊભા છે। લોકોમાં અત્યારે ચિંતા છે કે ગેસનો પુરવઠો યોગ્ય રીતે મળી રહેશે કે કેમ, અને સરકારે તારીખોમાં ફેરફાર કરતા લોકો ચિંતિત છે, જેથી લાઈન લગાવીને લોકો ઊભા છે ગેસની બોટલ લેવા માટે। લોકોનું એવું પણ કહેવું છે કે ગેસ બુકિંગ ઓનલાઈન છે તે બંધ કરવામાં આવ્યું છે। ઓનલાઈન બુકિંગ બાદ પણ ડિલિવરી નથી થતી તેવો આરોપ લોકો દ્વારા લગાવવામાં આવી રહ્યો છે, અને એટલા જ માટે ગેસ એજન્સીની બહાર લોકો લાઈનો લગાવીને ઊભા છે। વૈશ્વિક સ્તરે ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિની માઠી અસર જે લિક્વિડ પેટ્રોલિયમ ગેસના પુરવઠા સપ્લાયની અંદર ક્યાંક પડી રહી છે, અને તેના કારણે લોકોને જે ડોમેસ્ટિક ગેસ સિલિન્ડર છે તે નથી મળી રહ્યા તેવી ફરિયાદ ઉઠી રહી છે। અને સવારથી સુરતના સિંગરપુર વિસ્તારમાં આવેલા જે ડિસ્ટ્રીબ્યુટરના ત્યાં આ પ્રમાણે ગ્રાહકો છે તે હાલ ગેસ સિલિન્ડર બુક કરાવવા માટે આવી રહ્યા છે। ગ્રાહક શું કહી રહ્યા છે જાણવાનો પ્રયત્ન કરીશું। આપનું નામ? મારું નામ રાજુભાઈ ત્રિવેદી। રાજુભાઈ, જણાવજો કેટલા વાગે આવ્યા હતા? ક્યાં અમે અત્યારે 10:30 11 વાગે આવ્યા। અંદર ગયા તેમ કીધું કે તમે બીજા ફોન, આમ ફોનમાં કેવી નથી નંબર તમારે ગૂગલ પે, તો કે હવે તમારો ફોન ગૂગલ પેથી થાય કે તમને કાંઈક આપ્યું નહીં, કે તમે બીજા આમાં ગૂગલ પે તમારા ઘરનો કોઈ પણ સભ્ય હોય એનો ગૂગલ પે આમાં નાખી અને તમને બુકિંગ આપશો। અહીંયાથી ન કરી દીધું, અમારે અહીં ધક્કો થયો ત્યાં ઠેઠથી। એટલે ઓનલાઈન બુકિંગ થઈ રહ્યું છે કે થયું હતું, આજ પહેલાં ન થયું। મેં ઓનલાઈન જ બાટલો કરાવતા, આ લોકો હવે ના પડી। હવે શું કરવું અમને આની પ્રોસેસ અમને ખબર નથી। તો બિલકુલ અન્ય લોકો જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। આપનું નામ? હું તો જી, બુકિંગ લેટ છે, 25 દિવસ પછી બુક થઈ જાય। આપણું યુથ ચાલુ છે ને એના માટે સમાચારમાં આવું થઈ ગયું છે। હું તો હાલ હમણાં જ આવ્યો છું। તો બિલકુલ સાંભળી રહ્યા છો કે જે વૈશ્વિક યુદ્ધની સ્થિતિ છે। કાકા, આપનું નામ? બોલો સાહેબ, રમેશભાઈ પારેખ। રમેશભાઈ, ક્યાં આવ્યા છો, કેટલા વાગે, અને કઈ સ્થિતિ છે? હા, શું સમસ્યા? ગેસનું બુકિંગ થતું નથી, એની સમસ્યા। ગેસ બુકિંગ થતું નથી, ડિલિવરી નથી। ઘરમાં ગેસ છે નહીં, અને અમારે તૈયાર રાશન મંગાવવું પડે છે, ભોજન। આજે 4 દિવસથી ડિલિવરી નથી અમારી પાસે ઘર। શા માટે નથી? હવે ત્યાં ઉપરથી કઈ સપ્લાય બંધ છે એવું કહે છે અહીંયા ડીલરને, એટલે મેઇન કંપનીમાંથી સપ્લાય ઓછો છે એવું સમસ્યા તો છે જ। ઓનલાઈન બુકિંગ કરાવી? ઓનલાઈન જ હું રેગ્યુલર ઓનલાઈન એપ્લિકેશનમાંથી બુકિંગ કરું છું, અને મારો રેગ્યુલર જ ડિલિવરી આવતી હતી, મને કોઈ પ્રોબ્લેમ બી નથી। પણ જ્યારથી આ વોરનું ચાલુ થયું છે ત્યારથી આ પ્રોબ્લેમ ચાલુ થયો છે। આજે લગભગ 8 દિવસથી આ પ્રોબ્લેમ છે। ઓનલાઈન કરાવ્યું તો ના, ઓનલાઈન એપ્લિકેશન પર ખાલી કેશર જ વાગે છે, કોઈ રિસ્પોન્સ મળતો નથી એમ। એટલે કુલ 20 કિલોમીટરથી રૂબરૂ અહીંયા ડીલર પાસે આવવું પડ્યું છે, અને તેમાં કહેવામાં આવે છે કે 25 દિવસ। હવે જરૂરિયાત મને 20 દિવસે એક બોટલની છે, અને 25 દિવસે બુકિંગ લે છે, પછી ડિલિવરી મને કેટલા દિવસે મળશે? તો મારે શું કરવાનું આનું એમ? બિલકુલ, પહેલા જે ઓનલાઈન બુકિંગ લેવામાં આવી રહ્યું હતું તે બુકિંગ સદંતર બંધ છે, અને તેના કારણે ગ્રાહકોએ ડિસ્ટ્રીબ્યુટર સુધી હાલ આવવું પડી રહ્યું છે। જે પ્રમાણે ગ્રાહકોએ જણાવ્યું કે આ પ્રમાણેની સમસ્યા છે, કઈ રીતની સમસ્યા હાલ ચાલી રહી છે, ગ્રાહકોને શું આશ્વાસન? ગ્રાહકને એમ જ કહીએ છીએ કે 25 દિવસ પછી જ બોટલ બુકિંગ થશે। હમણાં ગ્રાહક એવું છે કે એમને ખબર નથી કે કોલિંગ બુકિંગ બંધ છે, એટલા માટે ગ્રાહકને બહુ તકલીફ થાય છે, અમને ખ્યાલ છે। શા માટે સપ્લાય ઓછી છે? આ યુદ્ધને કારણે આવું બધું છે।
બરોબર. પૂરતો પુરવઠો નથી રાંધણ ગેસ. ઉપરથી ગેસ જ નથી આવતો, એટલા માટે આ તકલીફ બને છે. બિલકુલ ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરનો પુરવઠો પણ ક્યાંક અપૂરતો આવી રહ્યો છે તેવા સીધા આક્ષેપ છે તે અહીં કરવામાં આવી રહ્યા છે. અનેક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે આ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટરના ત્યાં છે તે આપ જોઈ શકો છો તેમ કે ગ્રાહકો છે તે ગેસ સિલિન્ડર મેળવવા માટે અહીં આવી રહ્યા છે. રીતસરની હાલાકી છે તે હવે લોકોને પડી રહી છે, કારણ કે અગાઉ જે ગેસ સિલિન્ડરનું ઓનલાઈન બુકિંગ લેવામાં આવતું હતું તે બુકિંગ પણ છે તે હાલ બંધ કરી દેવામાં આવ્યું છે. જે સ્પષ્ટ વાત સામે આવી રહી છે કે ગ્રાહકો દ્વારા જે ડોમેસ્ટિક ગેસ સિલિન્ડર ઓનલાઈન બુકિંગ કરાવવામાં આવતું હતું તે ઓનલાઈન બુકિંગ છે તે હાલ બંધ છે, અને તેના કારણે ગ્રાહકોએ હવે ડિસ્ટ્રીબ્યુટરના ત્યાં ધક્કા ખાવાનો વારો આવ્યો છે. પરંતુ આ પરિસ્થિતિ ક્યારે થાળે પડશે તે કહેવું હાલ મુશ્કેલ છે. કેમેરામેન દેવાંગરાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.